શહેરના પોશ વિસ્તાર એવા શાહીબાગ વિસ્તારમાં જળબંબાકાર એફએસએલ સર્કલ પર પાણી ભરાતા ટ્રાફિક જામ, સિવિલ તરફ જતા માર્ગ પર ટ્રાફિક જામ સર્જાતા સ્થાનિકો પરેશાન। અમદાવાદના સુભાષ બ્રિજ વિસ્તારમાં ગોપાલદાસ છગનદાસની ચાલીમાં ભરાયા પાણી, ચાલીમાં પાણી ભરાતા સ્થાનિકોને ભારે હાલાકી। અમદાવાદ શહેરમાં 2.5 થી 4 ઇંચ વરસાદ નોંધાયો। 6 કલાકમાં મેમકોમાં 4.2 ઇંચ, દુધેશ્વરમાં 2.6 ઇંચ, અસારવામાં 3.2 ઇંચ વરસાદ, વટવામાં 3 ઇંચ તો કાલુપુર અને વિરાટનગરમાં 2.4 ઇંચ વરસાદ। અમદાવાદના હીરાવાડીમાં પાણી ભરાયા, પાણી ભરાતા વાહનો બંધ પડ્યા, પાણી ભરાતા ટ્રાફિક જામ થયો। અમદાવાદમાં નિકોલ વિસ્તારમાં રોડ પર પાણી ભરાયા, કેનાલ પાસે સોસાયટીઓમાં પાણી ભરાયા, સ્વામિનારાયણ સોસાયટીમાં પાણી ભરાયા। અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ઠેર ઠેર વાહન ચાલકો ફસાયા, પાણી ભરાતા લોકોના વાહનો ખોટકાયા, રસ્તાઓ પર વરસાદી પાણી ભરાતા ટ્રાફિક જામ, રસ્તા પર ટ્રાફિક જામથી લોકોને હાલાકી। અમદાવાદમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા, વાડજ વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા, પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી। અમદાવાદમાં મુશળધાર વરસાદથી ઠેર ઠેર વરસાદી પાણી, અખબારનગર અંડરપાસમાં પાણી ભરાતા બંધ કરવામાં આવ્યો, અંડરપાસમાં પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા। તો નરોડા વિસ્તારમાં પણ અશોક મિલ પાસે આવેલી સરકારી કોલોનીમાં 2 થી 3 ફૂટ પાણી ભરાયા, સ્થાનિકોના ઘરોમાં પાણી ઘૂસતા સ્થાનિકો પરેશાન, રામ ટેનામેન્ટમાં પણ વરસાદી પાણી ભરાયા। અમદાવાદમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાતા નરોડા હરિદર્શન 4 રસ્તા પાણી થયું, પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી। નિકોલ વિસ્તારમાં પણ આ જ હાલત જોવા મળી, બાપા સીતારામ ચોક પાસે ઘૂંટણસમાં પાણી ભરાયા, પાણી ભરાતા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો। અમદાવાદનો ઓઢવ વિસ્તાર પાણીમાં ગરકાવ, ઓઢવ ફાયર સ્ટેશન પાસે વરસાદી પાણી ભરાતા સ્થાનિકો અને વાહન ચાલકો અટવાયા। લાંબા વિરામ બાદ અમદાવાદ શહેરમાં વરસાદી માહોલ જામ્યો, વસ્ત્રાપુર, નરોડા, અખબારનગર, મેમનગર, એસજી હાઈવે અને સીસી રોડ સહિતના વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ। અમદાવાદમાં મુશળધાર વરસાદથી ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા, સરખેજ વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા, તો વસ્ત્રાપુર અને થલતેજ, બોપલ, શેલા, એસપી રિંગ રોડ પાણી। અમદાવાદમાં ભારે વરસાદથી પાણી ભરાતા જનતા પરેશાન, વરસાદી પાણીમાં વાહન બંધ પડતા હાલાકી, વસ્ત્રાપુર, મેમનગર, નરોડા, ઓઢવ, થલતેજ વિસ્તારમાં પાણી ભરાયા। અમદાવાદના થલતેજમાં પાણી ભરાયા, પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી, એસજી હાઈવે પર પણ વરસાદી પાણી ભરાયા, ભારે વરસાદથી વિઝિબિલિટી ઘટી। અમદાવાદમાં મકરબા વિસ્તારમાં ભરાયા વરસાદી પાણીની સાથે ગટરના પાણી બેક માર્યા, મુખ્ય રોડ પર પાણી ભરાતા સ્થાનિકો પરેશાન। તો ખોખરા વિસ્તારમાં પણ પાણી ભરાયા, નવી ડ્રેનેજ લાઇન નાખ્યા બાદ પણ સ્થિતિ ઠેરની ઠેર, ખોખરામાં પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી। અમદાવાદમાં ધાર્મિક કાર્યક્રમમાં વરસાદી વિઘ્ન નડ્યું, શાહીબાગમાં ધાર્મિક કાર્યક્રમમાં પાણી ભરાયા, પાણી ભરાતા ભક્તોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। અમદાવાદમાં પાણી ભરાતા અનેક વાહનો બંધ પડ્યા, શાહીબાગમાં વાહન બંધ પડતા વાહન ચાલકો પરેશાન। ગાંધીનગરના દહેગામમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા, વરસાદી પાણી ભરાતા સ્થાનિકોને ભારે હાલાકી, પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા। ગાંધીનગરના દહેગામ તાલુકામાં વરસાદી માહોલ, દહેગામ શહેર અને લીહોડા અને ખાનપુર સહિતના ગ્રામ્ય પંથકમાં ગાજવીજ સાથે વરસાદ, લાંબા સમય બાદ વરસાદ થતા ખેડૂતોમાં હરખની હેલી। અમરેલીના ધારીમાં ધોધમાર વરસાદ, માધુપુર, ખીચા, દેવડા, વીરપુરમાં વરસાદ, વરસાદી પાણીમાં બાઇક ચાલક તણાયો, માધુપુર ચોકડી પાસે રોડ પર પાણી ફરી વળ્યા। સુરેન્દ્રનગરમાં લીંબડીમાં મુશળધાર વરસાદ, ભારે વરસાદને લઈને ભોગાવો નદી 2 કાંઠે વહેવા લાગી, જગદીશ આશ્રમ પાસેનો ચૂડા તરફ જતો કોઝવે ડૂબ્યો। મોરબીના હળવદમાં ધોધમાર વરસાદ, ટીકર, ઘનશ્યામગઢ, મિયાણી, કીડી અને માનસરમાં પણ વરસાદ।
ગોંડલમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ, શહેરના અનેક વિસ્તારોમાં ભરાયા પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી. ગીર સોમનાથના ઉના શહેરમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી. ઉના ટાવર ચોક, ત્રિકોણબાગમાં પાણી ભરાયા. ગીર સોમનાથના ઉના અને ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ. કંસારી, લામધાર, નાઠેજ અને વર્ષિગપુર તથા ચાચકવડ, ભાચા ગામમાં વરસાદ. મતેર, દેલવાડા, નવા બંદરમાં પણ વરસાદ. બોટાદના રાણપુર તાલુકામાં વરસાદ. રાણપુર શહેર અને ગ્રામ્યમાં વરસાદ. ધારપીપળા, કેરિયા, સાંગણપુર, કનારા, રાજપર અને બોબડીમાં વરસાદ. ખેડૂતોના પાકને જીવનદાન મળ્યું. ગીર સોમનાથમાં મચ્છુન્દ્રી ઓગાન ડેમ ઓવરફ્લો થયો. ઉના, ગીર ગઢડાના લોકોને તંત્ર દ્વારા કરાયા એલર્ટ. નીચાણવાળા 10 થી 12 ગામોને એલર્ટ રહેવા સૂચના. અમરેલીના જાફરાબાદમાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ. નાગેશ્રી, મીઠાપુર, દુધાળા અને કંથારિયા, સરોવડા સહિતના ગામોમાં વરસાદી માહોલ જામ્યો. મહેસાણાના ઊંઝામાં ધોધમાર વરસાદ. મેઇન અંડરપાસમાં વરસાદી પાણી ભરાયા. પાણી ભરાતા વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો. ખેડા તાલુકામાં 2 ઇંચ, માતરમાં 1 ઇંચ વરસાદ. મહેમદાવાદ અને કઠલાલમાં પણ વરસ્યો વરસાદ. ભારે વરસાદથી ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા. પાટણ જિલ્લાના સમી, રાધનપુર, સાંતલપુર તાલુકામાં પણ ધોધમાર વરસાદ. વારાહી, લખાપુર, નજુપુરામાં વરસાદ. શેરગઢ, સાતુન સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ. સાબરકાંઠાના ઈડર તાલુકામાં ધોધમાર વરસાદ. બડોલી, કાનપુર, મુડેટી, નવારેવાસ ગામમાં વરસાદ. વસાઈ, બડોલી સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ. સાબરકાંઠાના ઈડર તાલુકામાં ધોધમાર વરસાદ. બડોલી, કાનપુર, મુડેટી ગામમાં વરસાદ. વસઈ, બડોલી સહિત ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ. પાટણ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ. પાટણના માતરવાડી, ગોલાપુર ગામમાં વરસાદ. ચાણસમાં, સમી, રાધનપુર, સાંતલપુરમાં વરસાદ. રાજ્યમાં 7 દિવસ ભારે વરસાદની આગાહી. 4 સિસ્ટમ સક્રિય. હજુ 5મી સિસ્ટમ પણ સક્રિય થશે. 19 ઓગસ્ટ સુધી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી. અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે વરસાદની આગાહી. વલસાડ, નવસારીમાં અત્યંત ભારે વરસાદની આગાહી. દમણમાં પણ અત્યંત ભારે વરસાદની આગાહી. તો દાદરાનગર હવેલીમાં અત્યંત ભારે વરસાદની આગાહી. સુરત, તાપી, ડાંગ, નર્મદામાં અતિ ભારે વરસાદની આગાહી. અમરેલી, ભાવનગરમાં અતિ ભારે વરસાદની આગાહી. ભરૂચ, પંચમહાલ, દાહોદમાં પણ ભારે વરસાદ રહેશે. મહીસાગર, વડોદરામાં ભારે વરસાદની આગાહી. છોટાઉદેપુર, બનાસકાંઠામાં પણ ભારે વરસાદની આગાહી. સાબરકાંઠા, મહેસાણામાં ભારે વરસાદ રહેશે. આજે કૃષ્ણ જન્મોત્સવની દેશ સહિત દુનિયાભરમાં ઉજવણી. દ્વારકા, શામળાજી, ગોકુળ અને મથુરામાં ભાવિકોની ભીડ. જન્માષ્ટમીના પર્વે કૃષ્ણમય થયા ભાવિકો. દ્વારકામાં જન્માષ્ટમીના પર્વે ભક્તોની ભારે ભીડ. સાતમના દિવસે 1.69 લાખ ભક્તોએ દર્શન કર્યા હતા. જય દ્વારકાધીશના જયઘોષ સાથે મંદિર પરિસર ગુંજી ઉઠ્યું. ભગવાન શ્રી કૃષ્ણના 5252માં જન્મોત્સવની દેશ સહિત દુનિયાભરમાં ઉજવણી. દ્વારકામાં ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવને લઈને ભાવિકોમાં ભારે ઉત્સાહ. ડાકોરમાં પણ ધામધૂમપૂર્વક શ્રી કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી. ધારાસભ્ય રાજા રણછોડના દર્શન કરી ધન્યતા અનુભવી. અરવલ્લીમાં કાળિયા ઠાકોરનો 15 કિલો સોનાનો વિશેષ આભૂષણોનો શણગાર કરવામાં આવ્યો. મોંઘેરા શામળાજીને 4 કરોડનો મુકટ કરાયો અર્પણ. મુકટ ધારણ કરી ભક્તોને કાળિયા ઠાકરે આપ્યા દર્શન.
અરવલ્લીના શામળાજી મંદિર ખાતે શોભાયાત્રા, કાળિયા ઠાકરની વાસ્તે ગાતે શોભાયાત્રા નીકળી। શોભાયાત્રામાં હજારો ભક્તો જોડાયા। ઠેર ઠેર મટકી ફોડ કાર્યક્રમ। યાત્રાધામ શામળાજીમાં જન્માષ્ટમીની ભારે ઉત્સાહથી ઉજવણી। શામળાજીમાં ભક્તો ધજા લઈને આવ્યા। કાળિયા ઠાકરને ધજા અર્પણ કરવાનું વિશેષ મહત્વ। રાજકોટમાં જન્માષ્ટમીના લોકમેળાનો આજે ત્રીજો દિવસ। ત્રીજા દિવસે સવારથી મેળો માણવા માટે લોકો ઉમટ્યા। રાજકોટના લોકમેળાના આકાશી દ્રશ્યો સામે આવ્યા। યાત્રાધામ અંબાજીમાં જન્માષ્ટમી પર્વની ધામધૂમથી ઉજવણી। અંબાજી ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ દ્વારા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભીડ ઉમટી। 101 જેટલી માટલી અંબાજીમાં અલગ અલગ જગ્યાઓ પર બાંધવામાં આવી। તો સાપુતારામાં જન્માષ્ટમી પર્વ નિમિત્તે મટકી ફોડનો કાર્યક્રમ ઉજવાયો। પ્રવાસીઓ સાપુતારામાં હાલમાં ઉમટી પડ્યા છે। જન્માષ્ટમી પર્વને નિમિત્તે મટકી ફોડનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। વડોદરામાં કૃષ્ણ જન્માષ્ટમીની કરાશે ઉજવણી। ઇસ્કોન મંદિરમાં વહેલી સવારથી ભક્તોની ભીડ। મંદિર પરિસરમાં ભગવાન શ્રી કૃષ્ણના જય જયકારના નારા ગુંજી ઉઠ્યા। તો લખતરમાં પણ જન્માષ્ટમી મહોત્સવની ઉજવણી। લખતરના ખીજડીયા હનુમાનથી ભગવાનની શોભાયાત્રાનું પ્રસ્થાન કરાયું હતું। ગાંધી ચોક, ભૈરવપરા વિસ્તારમાં મટકી ફોડનો કાર્યક્રમ યોજાયો હતો। સુરતમાં કૃષ્ણ જન્મોત્સવને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ। કૃષ્ણ પ્રણામી મંદિરમાં જન્મોત્સવની તડામાર તૈયારી। સવારથી ભગવાનના દર્શન માટે ભક્તોની ભારે ભીડ। સુરતમાં જહાંગીરપુરાના ઇસ્કોન મંદિરમાં કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી। વહેલી સવારથી મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા। મોટી સંખ્યામાં ભક્તોએ ભગવાન કૃષ્ણના દર્શન પણ કર્યા। પોરબંદરમાં જન્માષ્ટમીના મેળામાં ઉઘાડી લૂંટના આરોપ। લોકમેળો લૂંટમેળો બન્યો હોવાના ભાજપ અગ્રણીના આરોપ। બાળકોની રાઇડના 30ના બદલે 50 લેવાના આક્ષેપ। ચકડોળના 50ના બદલે 100 લેતા હોવાના આક્ષેપ। રાજકોટના લોકમેળામાં ખાણીપીણીના સ્ટોર પર આરોગ્ય વિભાગનું ચેકિંગ દરમિયાન વાસી ખોરાક મળી આવ્યો। વાસી ખોરાકનો સ્થળ પર જ નાશ કરાયો। રાજકોટમાં ગોંડલમાં રાઇડ સાથે જોવા મળ્યો મેળો। આખરે રાઇડ્સે મંજૂરી મળતા મેળાનો રંગ જામ્યો। મેળામાં રાઇડ્સે મંજૂરી મળતા લોકોમાં ખુશીનો માહોલ। કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ એએમસીને મોતનું સોદાગર કહ્યું। ડિમોલેશનને લઈને મહિલાએ આત્મવિલોપન કર્યું। આજે સારવાર દરમિયાન મહિલાનું થયું છે મોત। મૃતકના પરિવારજનોને મદદ માટે ખેડાવાલાની માંગ।